ડુંગળી આજે પણ અમદાવાદ સહિત રાજ્યભરના રિટેલ બજારોમાં ડુંગળીનો ભાવ 40 થી 50 રૂપિયે પ્રતિ કિલો છે, પરંતુ મારો ખેડૂત 8 ડિસેમ્બરથી આ ડુંગળી માટીના મોલ વેચવા મજબૂર છે. કારણ એકમાત્ર કેન્દ્ર સરકાર તરફથી ડુંગળીની નિર્યાત પર પ્રતિબંધ લગાવ્યો 8 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીનો, અને એ કારણ પણ એ હતું કે ડુંગળીનું ઉત્પાદન ઓછું થાય અને જો ડુંગળી નિર્યાત થઈ જાય તો દેશમાં ડુંગળી મોંઘી થાય. આવું વિચારીને સરકારે પ્રતિબંધ લગાવ્યો, પરંતુ એ પ્રતિબંધની વિપરીત સ્થિતિ ગુજરાતના બજારોમાં જોવા મળી છે. ડુંગળી પકવતો ખેડૂત દુઃખી છે. આ શું? એના ડુંગળી કપાવાથી નહીં, ડુંગળીના કારણે દેવાથી ડૂબવાના. સરકારના તમામ લોકો કહી ચૂક્યા છે કે આ પ્રતિબંધ હટાવવા અથવા તો એનું કંઈક રસ્તો કાઢવા માટે રજૂઆત કરાઈ છે. થશે એ વાતને હવે તો આખું વર્ષ બદલાઈ ગયું, 23નું 24 થઈ ગયું, પરંતુ મારા ખેડૂતની તકદીર નથી બદલાઈ. ભાવનગર માર્કેટયાર્ડ, ભાવનગર સૌથી મોટું બજાર છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ આજે પણ વિરોધ પ્રદર્શન કર્યું અને હરાજી બંધ કરાવી. ડુંગળીના ભાવ તળિયે ગયા છે. માત્ર મણના 150 રૂપિયા. આજે રેતી જે મળે છે ને, ચોરેલી ટ્રક ભરીને ખનન કરેલી જે પથ્થર મળે છે ને, એ પણ આ ભાવે નથી મળતા. જ્યારે મારા ખેડૂતે પરસેવાથી સિંચેલી ડુંગળી મફતના ભાવે વેચાય છે. તમામ લોકો વાતો કરે છે, તમામ લોકો દાવા કરે છે, પરંતુ પરિણામ હજી સુધી નથી આવ્યું અને સ્થિતિ હજી નથી સુધરી. એટલે જ લાગ્યું કે ફરી એકવાર એ તમામ નેતાઓને યાદ કરાવી દેવું જોઈએ જેમને મારા ખેડૂતો માટે કદાચ દેખાવ પૂરતી કે સમયની જરૂરિયાત જાણીને હમદર્દી વ્યક્ત કરી હતી. નેતાઓ, આપણા મંત્રીઓ, માફ કરજો, આપણા સાંસદો કૃષિ મંત્રીને મળ્યા હતા, કેન્દ્રીય કૃષિ રાજમંત્રીને મળ્યા હતા અને રજૂઆત કરી હતી. એ પણ તમે દ્રશ્યો જોયા હશે. દિલ્હીના મારી ટીમને કહીશ, એ પણ દ્રશ્યો બતાવીશું. અને એ વાતને 2 અઠવાડિયા થઈ ગયા છે. 2 અઠવાડિયા થઈ ગયા છે એ વાતને, એ દ્રશ્યો પણ જોઈશું 2 અઠવાડિયા જૂના, પરંતુ પરિણામ શૂન્ય. કયા નેતાએ શું કહ્યું હતું ને એ પણ જોઈ લેજો. કોઈ નેતા એમ કે નાફેડ ખરીદ છે, એગ્રોફેડ ખરીદ છે, આ ખરીદ છે, મારા ખેડૂત બચી જશે. પરિણામ શું આવ્યું ને એની ચર્ચા કરીએ. પહેલાં એ નેતાઓએ શું કહ્યું હતું ને એ એક પછી એક સાંભળી લઈએ. જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિ મંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે. અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિ મંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને રાજ્યના ખેડૂતોમાં આ બાબતને લઈને અસંતોષ છે. સમાચારોના માધ્યમથી આ વિગત મેં જાણી છે. આ બાબતે દિલ્હી સંબંધિત અધિકારી પદાધિકારી જોડે વાત કરીશ કે આ કારણોસર છે. ખેડૂતોના હિતમાં જે કંઈ નિર્ણય કરવો પડે એ દિશામાં મારી ભલામણ છે. ગુજરાતના ખેડૂતોને નુકસાન ન જાય એના માટે કેવી રીતે સરકાર મદદરૂપ થાય આ બાબતની હું આજે અમારી મીટિંગ પત્યા પછી વાત કરવાનો છું. સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વધારે ઉત્પાદન થવાના કારણે છતાં પણ ખેડૂતોને ગયા વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા હતા. 400 રૂપિયાથી 600 રૂપિયા જેવા ભાવ હતા, પણ નિકાસબંધીના કારણે ભાવ એકદમ ગડગડી જવાના કારણે ખેડૂતોમાં એક આક્રોશ હતો. કેન્દ્રીય કૃષિ મંત્રીનો ટાઈમ લઈને રાજેશભાઈ ચુડાસમા, રમેશભાઈ ધડુક અને અમે પરમ દિવસે ગઈકાલે સાંજે મળવા ગયા હતા. એને કીધું હું તાત્કાલિક ડુંગળીની ખરીદી થાય અને સારા ભાવે થાય એના માટેના હું કાલે મીટિંગ બોલાવું છું. નાફેડની મીટિંગ કરવાના હતા આજે, અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટેના અમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે
અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. થેન્ક યુ. આ વખતે ડુંગળીના ભાવ સારા હતા અને એકાએક નિકાસબંધી થવાથી અત્યારે ડુંગળીના ભાવ અત્યંત ઘટી ગયા છે. 150 થી 300 વચ્ચે મણના ભાવ છે અને ખેડૂતોમાં વ્યાપક રીતે એને આર્થિક નુકસાન સહન કરવું પડે એવી રજૂઆત છે. તો એના માટે કેન્દ્રના વ્યાપાર મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબને આજે રજૂઆત કરી છે અને મને આશા છે કે આમાં કોઈ યોગ્ય નિરાકરણ આ વિષયનું આવશે અને ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે એવો કોઈને કોઈ નિર્ણય થશે. એના માટે હું આશાવાદી છું. 12 થી 15 ડિસેમ્બરની વચ્ચેની આ આશા હજી ક્યાંય દેખાઈ નથી. હજી કશું થયું નથી, કશું થયું નથી. આજે પણ પ્રતિબંધ છે. આજે પણ મારો ખેડૂત પાણીના મોલ, માટીના મોલ ડુંગળી વેચી રહ્યો છે. પાણી પર લીટરની બોટલ જે આવે ને 1 કિલો કરતાં ઓછું વજન એ 20 રૂપિયાની આવે છે. એ પણ એટલે પાણીના મોલ પણ હું શબ્દો પાછા લઉં છું. મારો ખેડૂત માટી કરતાં પણ સસ્તા ભાવે વેચી રહ્યો છે. મારે એ જ સમજવું ને જાણવું છે કે આ નેતાઓની વાત ક્યાં પહોંચી અને પાછું બજારમાં તો 40-50 રૂપિયા આપણે લઈએ છીએ ડુંગળી. એવા દિવસો ન આવે કે તમે જ્યારે પ્રતિબંધ હટાવો એટલે મારા ખેડૂતના ઘરમાં ડુંગળી રહી જ ના હોય અને રોટલાની જોડે સૂકી ડુંગળી ખાવા માટે એ ડુંગળી પાછી 80 રૂપિયા જ ખેડૂતને લેવી પડે એવી સ્થિતિ ના આવે. એનું સરકાર ધ્યાન રાખે. એના માટે સત્વરે નિર્ણય લેવો જરૂરી છે. જીતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. લલિતભાઈ કગથરા કોંગ્રેસના નેતા છે. જીતેન્દ્રભાઈ, શરૂઆતમાં એક ટૂંકી પ્રતિક્રિયા લઈને ફરીથી લલિત કાકા જોડે આવું. મારે એ જ જાણવું છે, શું આ બધા નેતાઓને એમને આપેલા વચન યાદ છે ખરા કે પછી એ જે આશા છે એ પંચવર્ષીય યોજના માત્ર છે? રોનકભાઈ, આપે ખૂબ સરસ આ વિષય ચિંતાનો, ખેડૂતોની ચિંતા માટે લીધો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના આગેવાનોએ જે વાત આપની સમક્ષ આપણી લાસ્ટ ડિબેટમાં પણ મૂકી હતી એ વાત સાથે ફરીથી વળગી રહું છું. અને ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે અને તેમ છતાં સમગ્ર વર્ષ દરમિયાન આપણે ડુંગળી છે જે આમ આદમીને જરૂર પડે એ પણ સારા ભાવે, વ્યાજબી ભાવે મળી રહે એવું સંતુલન કરવાનો સરકારે પ્રયાસ કર્યો છે. 3 લાખ મેટ્રિક ટન જે આપણે સરપ્લસ રાખતા હતા ડુંગળી, એના બદલે 7 લાખ મેટ્રિક ટન આપણે બફર સ્ટોક રાખવાનું નક્કી કર્યું છે અને એને આધારે ખરીદી પણ ચાલુ કરી છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે શરૂઆતમાં જ્યારે નિર્ણય થયો ત્યારે ડુંગળીના ભાવ 150-200 રૂપિયા થઈ ગયા હતા. એ છેલ્લા 4 દિવસથી એટલે 1 તારીખ પછી સતત વધતા ગઈકાલે તો લગભગ 450-500 સુધી થયા હતા. આજે પણ 300-350 ભાવ થયો છે. એટલો પૂરતો નથી. ખેડૂતોનો અધિકાર છે કે એને સારો ભાવ જે શરૂઆતમાં નિકાસબંધી પહેલા હતો એ મળવો જોઈએ. પણ તેમ છતાં જે બફર સ્ટોક 7 લાખ ટનવાના સમાચાર આવ્યા એની ખરીદી ચાલુ થઈ એ પછી રિકવરી છે. અને તેમ છતાં સરકારે કેન્દ્ર સરકારમાં જે રજૂઆત કરી છે એ દિશામાં પણ ગંભીરતાથી કામગીરી થઈ રહી છે. હું આપના માધ્યમથી ડુંગળી પકવતા સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ક્યાંય પણ ગભરાટમાં, ઉશ્કેરાટમાં એને વેચવાનો પ્રયાસ નહીં કરે. 100% ભાવ સારો. આજે છેલ્લા હું માનું છું 2 તારીખ અને 3 તારીખ તો 400 થી 500 ભાવ થયો હતો. આજે પણ 350-400 ભાવ છે. સરકાર જેટલા કેન્દ્રો વધારે શરૂ કરી અને ઝડપથી ખરીદી કરશે એનો ભાવ પણ 17-18 રૂપિયા એટલે 350-400 રૂપિયા આપણે નફેડની ખરીદીનો પણ છે. તો આવનારા દિવસોમાં તેમ છતાં પણ જો મુશ્કેલી પડશે તો સરકારે, રાજ્ય સરકારની અને આગેવાનોની જે રજૂઆત છે એને આધારે ગતિવિધિ ચાલુ કરી છે. મને લાગે છે આજે પણ એવા સમાચાર હતા કે સરકાર એમાં ગંભીરતાથી વિચારી રહી છે. આશા રાખું સરકાર ગંભીરતાથી વિચારે અને ખરેખર ખેડૂતોને ભાવ મળે, મોડું ના થઈ જાય. બસ લલિતભાઈ, આપ તો ગ્રામીણ વિસ્તારમાં રહો છો, હું તો સ્ટુડિયોમાં રહું છું. જે વિઝ્યુઅલ આવતા હોય ખેડૂતનું દુઃખ દર્દ જે સાંભળતો હોય એ રજૂ કરું છું. સ્થિતિ છે શું બજાર સુધર્યું છે? જીતેન્દ્રભાઈ કહી રહ્યા છે. જો એ વાત ઉપર આવું પહેલાં રોનકભાઈ, હું આપને એ કહેવા માગું છું કે ખેડૂતો ઉપર જે આફત આવી પડી છે એ આ આફત કોઈ કુદરતી આફત નથી કે રોગચાળો ફાટી નીકળ્યો અને ડુંગળી બગડી ગઈ હોય કે હોનારત થઈને વાવાઝોડું આવ્યું ને અકાળે વરસાદ પડ્યો ને ડુંગળી બગડી ગઈ. ના, સરકારની નીતિ અને એમાં ભારતીય જનતા પાર્ટીની નીતિએ નક્કી કર્યું કે ડુંગળીના ભાવ ફાટી ન જાય એટલે વધી ન જાય, ખેડૂતો માલામાલ ન થઈ જાય એટલે નિકાસબંધી બંધ કરી દીધી. હવે નિકાસબંધી બંધ કરી દીધી એટલે 150 રૂપિયામાં આજે પણ ડુંગળી મળે છે. સારી ડુંગળીના 200 રૂપિયા આવે છે
આજે પણ ભાવનગરની માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. આજે પણ ખેડૂતો દાઢી કરાવી રહ્યા છે. આજે પણ ખેડૂતો નનામી કાઢી રહ્યા છે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના આટલા સાંસદ સભ્યો, આટલા આગેવાનો જો સરકારને રજૂઆત ન કરે તો એ કોનું રજૂઆત કરે ને વાત ન સાંભળે તો આ સરકાર કોની વાત સાંભળવા તૈયાર છે એ હિતેન્દ્રભાઈ બતાવી દે તો મારા ખેડૂતોને ખબર પડે. આ ખેડૂતોના જ મતથી ચૂંટાયેલા સંસદ સભ્યો છે અને એ જઈને ખેડૂતોની વાત કરે છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ તકલીફ છે, તમે બીજી બધી વાતો જવા દો, ફલાણો નાફેડ ખરીદે, ઢીકડો ખરીદે, પૂછડો ખરીદે. ખેડૂતોને ભાવ 1 મહિનામાં સાહેબ માલ બધો ખેડૂતોના ઘરમાંથી જતો રહે હિતેન્દ્રભાઈ. અને ખેડૂતોની એવડી આર્થિક સ્થિતિ નથી કે એ માલને સંગ્રહ કરી શકે. અને એમાં પણ ડુંગળી એક એવી ચીજ છે કે જેની ઇઝીલી સંગ્રહ ન થતો, એમાં બગાડ બહુ થાય સાહેબ. બગડી જાય, ફેંકી દેવી પડે, કાં કોલ્ડ સ્ટોરેજમાં જ એ સંગ્રહ થઈ શકે. બાકી ડુંગળીનો સંગ્રહ કરવો હોય તો મેળા કરવા પડે. આ ડુંગળીને જેવી તમે લણો એવી તરત માર્કેટમાં લઈ જવી પડે, નકર બગડી જાય. હિતેન્દ્રભાઈ, આટલા માટે હું આપને કહું, આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે સરકારને જો આટલા લોકો રજૂઆત કરે અને સરકારના પ્રતિનિધિઓ, સંસદ સભ્યો રજૂઆત કરે, તેમ છતાંય જો સરકારની આંખ ન ખુલતી હોય તો મારા કમનસીબ એ છે કે મારો ખેડૂત વેચાયેલો સાહેબ. આજે ટ્રક ના ડ્રાઈવરો હડતાલ કરે અને બીજા દિવસે તમે કાયદાના અમલ કરવાની ના પાડી દો, કારણ કે ટ્રકના બધા જ ડ્રાઈવરોમાં વિભાજન નથી. એ બધા કે તું હેવી ટ્રકનો ડ્રાઈવર, તું મેટાડોરનો ડ્રાઈવર, તું કારનો ડ્રાઈવર, તું ટેમ્પાનો ડ્રાઈવર, તું આઈસરનો ડ્રાઈવર, એટલે જુદા જુદા એવું નથી. અમારા ખેડૂતો જુદા જુદા છે. એ મોટામાં મોટી તકલીફ છે. ખેડૂત જો એક થઈને ખેડૂત બનીને સામે લડે ને તો બીજે દિવસે સાહેબ તમે રોનકભાઈ આ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ. આજે ને આજે ઉઠાવી લેવો જોઈએ, આ જ મિનિટે ઉઠાવવો જોઈએ. જેટલું મોડું કરે ને સાહેબ, ખેડૂતના હાથમાંથી માલ જતો રહેશે. પછી આ જ ખેડૂતનો દીકરો ખાવા માટે પાછી 30 રૂપિયા 40 રૂપિયા કિલો બજારમાં લેવા માટે નીકળશે સાહેબ. રોનકભાઈ માફ કરજો, હું તમને એક જ વાતનું હું તમને કહેવા માગું છું. ગુજરાતમાં શંકરસિંહ મુખ્યમંત્રી હતા. રાજકોટ સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલાએ જે ભાજપમાંથી આવેલા છે એ શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા. કેબિનેટ સૌરાષ્ટ્રમાં બોલાવી હતી અને તે દિવસે તેલની આ નિકાસબંધી રહેતી હતી રાજ્યમાં. તેલ મહારાષ્ટ્રમાં ન જઈ શકતું. ત્યારે શંકરસિંહ વાઘેલાએ એમ કીધું કે આપણે તેલની નિકાસબંધી ઉઠાવી લઈ તો કલેક્ટરોને સચિવો બધાએ આવીને કે સાહેબ આ તો આસમાને ફાટી જશે ને આમ થાય ને તેમ થાય. એટલે ભાવ વધી જાય તો કે આપણે પાછી મૂકી દેશું, આમાં કોને પૂછવા જવાનું છે, તો નિકાસબંધી તરત મૂકી દેશું. આ નિર્ણય શક્તિની તાકાત હોવી જોઈએ. આજે તમે નિકાસબંધી ઉઠાવી લ્યો, ભાવ વધી જાય 500 રૂપિયા થઈ જાય, પાછી નાખી દેજો. ક્યાં ખેડૂતનો દીકરો આંદોલન કરવાનો છે? શું કામ તમે નિકાસબંધી અત્યારે પ્રિવિયસલી કે આમ થવાનું છે તેમ થવાનું છે એમ માનીને તમે ખેડૂતોને મારી રહ્યા છો? ખેડૂતોની ઠાઠડી નીકળે છે. આ ઠાઠડી ડુંગળીની નથી, ખેડૂતનો આત્માની છે સાહેબ. એટલા માટે હું કહું છું કે આજની તારીખે નિકાસબંધી એ ઉઠી જવી જોઈએ. જો ભાવ વધી જાય તો તમને કાકાઓ પાછી નિકાસબંધી મૂકવામાં કોણ ના પાડે? એ પેલા ખેડૂતો પતી ગયા એનું કંઈક કરો. જી ખેર હિતેન્દ્રભાઈ, સ્પષ્ટ મારે એ જ જાણવું છે, શું નિકાસબંધી હટાવવી જોઈએ કે નહીં? રોનકભાઈ, જો લલિત કાકા પણ ખૂબ સન્માનનીય સિનિયર આગેવાન છે અને એમની જે લાગણી છે એને હું ડિનાય નથી કરતો. અને ખેડૂતોને વધારેમાં વધારે ભાવ મળે અથવા વધારેમાં વધારે વળતર મળે એ ભારતીય જનતા પાર્ટીનો મોટો રહ્યો છે ને એટલા માટે એને અનેક યોજનાઓ કરી છે. સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ એ વર્ષોથી પડ્યો રહ્યો. આપણે એને કોંગ્રેસના સમયમાં પડી રહ્યો નથી કહેતા, પણ નરેન્દ્રભાઈએ જ એને અમલ કરી. અને લલિતભાઈ, જી હિતેન્દ્રભાઈ, આપણે ડુંગળીની જ વાત કરીએ. હિતેન્દ્રભાઈ દાદા, લલિત કાકા, હું એ જ વાત કરું છું કે એ દિશામાં ખેડૂતોને ભાવ મળે અને તેમ છતાં લલિત કાકાએ કીધું એ પ્રમાણે મહિના પછી 50 રૂપિયા ના ખાવી પડે એટલા માટે જ બહાર નહીં મોકલતા 7 લાખ મેટ્રિક ટનનો બફર રાખવાનો છે. આજે ખેડૂતોના ઘઉં વેચાઈ ગયા પછી 700 રૂપિયા થયા હતા તો સરકાર અત્યારે ક્રમશઃ ઘઉં માર્કેટમાં મૂકી અને વાપરનારાને પણ વ્યાજબી આપે છે. ખાંડમાં પણ આપણે વાપરનારાને પણ વ્યાજબી મળે એટલા માટે આપણે બફર છૂટો કરી રહ્યા છીએ. મગફળી પણ
તેલના ભાવ હમણાં 1500 રૂપિયા થઈ ગયા, અરે 3000 રૂપિયા થઈ ગયા, તો આપણે મગફળી મૂકી શક્યા. તો સરકારનું આ મિકેનિઝમ છે. હા, એનાથી જો મુશ્કેલી પડતી હોય તો 100% સરકારે નિકાસનો પણ વિકલ્પ લેવો પડે અને લેવાની તૈયારી છે. આજે પણ લલિત કાકાએ કીધું કે 100, 150, 200 આપણે રોનકભાઈ આપે ટુડેઝ ઓનિયન ભાવ ઇન ગુજરાત કરો એટલે તમામ માર્કેટયાર્ડના ભાવ આવશે અને 1700 થી 2000 રૂપિયા ક્વિન્ટલના ભાવ આજે પણ સરેરાશ છે. નબળી ડુંગળીના 1000 રૂપિયા અને સારી ડુંગળીના 3000 રૂપિયા ક્વિન્ટલથી આજે પણ વેચાય છે. અને હું તો કહું છું 4000 વેચાય ને તો એ ખેડૂતને જેટલા મળે એટલા ઓછા છે, કારણ કે એની કાળી મજૂરી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારે એવું વિચારે નહીં કે ખેડૂતોને વધારે ભાવ મળે છે એટલે આપણે આપી દેવા છે, એવી કોઈ વાત નથી. બિલકુલ. પણ સાથે સાથે આખું વર્ષ આપણને ડુંગળી રડાડવે નહીં, ગરીબના ઘરમાંથી એ દડો નીકળી ના જાય એની પણ ચિંતા કરવાની છે. જીતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. એક સેકન્ડ લલિતભાઈ, જીતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. હા, એ વાત હકીકત છે કે ક્યારે સરકાર એવું તો ન જ ઈચ્છે કે ખેડૂત કમાઈ જાય વધુ, એવું ન, એટલે એવું ન કમાય એવું ન જ વિચારે. પણ તકલીફ એ છે કે ખેડૂતની સ્થિતિ ખરાબ છે. લલિત કાકા, છેલ્લી કોમેન્ટ. સાચી વાત, તમારા દિલની વાત ના કહેવાય કે સરકાર- નહીં, એ જીપ લપસેલી હતી. અજીબ લક્ષણ. સ્પષ્ટ છે, કોઈ પણ સરકાર હિતેન્દ્રભાઈ, કોંગ્રેસ આપે જે દાખલા દીધા ને હિતેન્દ્રભાઈ, ખેડૂતના દીકરા તરીકે હું આપને કહેવા માંગુ છું સાહેબ કે તમે મગફળીની વાત કરી, ખાંડની વાત કરી, ઘઉંની વાત કરી, બમ્પર સ્ટોક એનો થાય અને બમ્પર સ્ટોક તમે ભાવ વધે ને તો એ તમે રિલીઝ કરી શકો. સાહેબ, ડુંગળીનો સ્ટોક એવડો મોટો કરવામાં 50% ડુંગળી બગડી જાય ખેડૂતના દીકરા તરીકે. તમે એ વાત સમજો સાહેબ. એટલે તમે એ વાતથી તમે ખેડૂતોને ગેરમાર્ગે દોરાય છે. તમે ખેડૂતનો માલ અત્યારે એ 15 દિવસમાં ખેડૂતના ઘરમાંથી પૂરો જતો રહે. પછી જે વેપારીઓએ સ્ટોક કર્યો હશે, જેની પાસે કોલ્ડ સ્ટોરેજો હશે, જેને ડુંગળીના મેળા કરવાની વ્યવસ્થા હશે, જેની પાસે પૈસા હશે અને જે ડુંગળીને સાચવી શકે એવી સ્થિતિમાં હશે, એ લોકો 100% 50 રૂપિયા કિલો વેચશે. પણ જે ઉત્પાદન કરવાવાળો ખેડૂત છે એ તો 10 રૂપિયા વેચીને રોવે છે. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. મારો પ્રયાસ હતો સરકાર સુધી ખેડૂતનું દર્દ પહોંચાડવાનો. હું ફરીથી કહું છું, સરકાર કોઈ પણ હોય ક્યારે એવું તો ન જ ઈચ્છે કે સરકાર ખેડૂત વધુ કમાઈ ન જાય, એવું ન ઈચ્છે. ક્યારે એવું ન ઈચ્છે કે સરકાર ખેડૂત વધુ કમાઈ ન જાય. હા, નિર્ણય ખોટો હોઈ શકે, એના મુદ્દે વિચારવું જરૂરી છે. ખેડૂતના હિતમાં, પકવવાવાળાના હિતમાં નિર્ણય લેવો જરૂરી છે, નહીં કે ઉપભોક્તાના હિતમાં. કારણ કે ખેડૂત જગતનો તાજ છે. બાપને ભૂખ્યો રાખીને ગામને તો ના જ ખવડાવાય.